સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની બદલી અંગેનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા નાયબ કલેક્ટરે સ્પષ્ટતા કરી છે। જે વાયરલ મેસેજમાં એસ.જે. સોલંકીને ચોટીલાના નવા એસડીએમ તરીકે મૂકવાની વાત કરવામાં આવી હતી, પરંતુ નાયબ કલેક્ટરે મકવાણાએ આ મેસેજને પાયા વિહોણા ગણાવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે કોઈ અસામાજિક તત્વો દ્વારા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી હતી, જે સાથે જ થાનગઢ અને મૂડી વિસ્તારના લોકોને પણ આ બાબતે સ્પષ્ટતા કરી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે। જે ચોટીલા એસડીએમ બદલી અફવા વાયરલ મેસેજ ફેલાયો હતો, જેમાં ખોટો નીકળ્યો હતો। જે નાયબ કલેક્ટરનો ખુલાસો બદલી અંગે અફવાઓ ફેલાઈ છે, જે સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોડતો મેસેજ જોવા મળી રહ્યો હતો। આજે સવારથી જ મારા ઉપર ઘણા બધા ફોન પણ આવ્યા અને મને જે મેસેજ ફરતો થયો છે, મેસેજે પણ વોટ્સએપ ઉપર મોકલવામાં આવ્યો કે તમારી ખરેખર બદલી થઈ ગઈ છે કે શું છે, શું હકીકત છે। તો મેં એ પણ જવાબ આપ્યો છે કે કોઈ પણ પ્રકારની બદલી કરવામાં આવેલી નથી અને આ જે મેસેજ જે ખાસ કરીને સોશિયલ મીડિયા અને વોટ્સએપના માધ્યમથી જે સર્ક્યુલેટ કરવામાં આવેલો છે મેસેજ, એ તદ્દન પાયા વિહોણો અને તદ્દન ખોટો છે। અને એ મેસેજમાં જે હકીકત દર્શાવવામાં આવેલી છે કે એચ.જે. સોલંકી એ ચોટીલાના એસડીએમ તરીકે આવ્યા છે અને એચ.ટી. મકવાણાની અન્યત્ર બદલી થઈ ગઈ છે, તદ્દન પાયા વિહોણો મેસેજ છે। અને થાનગઢ, ચોટીલા અને મૂળીના નાગરિકોને ખાસ જણાવવાનું કે આવી કોઈ પણ પ્રકારની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવેલી નથી। આ ફક્ત ને ફક્ત ગેરમાર્ગે દોરવા માટે અસામાજિક તત્વો દ્વારા મેસેજ સર્ક્યુલેટ કરવામાં